નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1 એનો પ્રશ્ન 4 એ જોતા પહેલા કેટલાક પરિણામો ફરીથી આપણે અહીંયા જોઈ લઈશું. એ પરિણામોનો ઉપયોગ કરીને જ સાબિત કરવાના કેટલાક એક્ઝામ્પલ છે મિત્રો. આ સ્વાધ્યાયની અંદર ગુણધર્મનો ઉપયોગ કરીને, પરિણામનો ઉપયોગ કરીને, નિયમોનો ઉપયોગ કરીને જે સાબિત કરવાના એક્ઝામ્પલ છે તે આપણે જોઈશું. એ પહેલા કેટલાક પરિણામો અહીંયા હું લખું છું મિત્રો. કોઈ પણ ગણનો ઉપગણ એ પોતે તો હોય જ, એ સબસેટ એ ઉપગણ બી આપેલ હોય. હવે એનો જો પૂરક ગણની વાત કરીએ મિત્રો તો બી ડેશ ઉપગણ એ ડેશ થઈ જાય. તો એના બધા સભ્યો જો બી માં આપેલા હોય, પરંતુ હવે બી ડેશ અને એ ડેશ ની જો વાત કરવામાં આવે તો બી ડેશ સબસેટ એ ડેશ થઈ જાય. એ સબસેટ બી અને બી સબસેટ એ એના બધા જ સભ્યો બી માં છે અને બી ના બધા જ સભ્યો એ માં છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે એ બરાબર બી હોય, બંને સમાન ગણ હોય ત્યારે જ આ શરતનું પાલન થાય. એના બધા સભ્યો બી માં હોય અને બી ના બધા સભ્યો એ માં હોય, એનો અર્થ એ અને બી બંને ગણો કેવા છે મિત્રો? સમાન ગણો છે. કોઈ પણ ગણનો ઉપગણ થાય તો છે જ મિત્રો. એ એટલે કોઈ પણ ગણ મિત્રો, એ યોગ ગણનો ગણ હોય, કોઈ પણ પ્રકારનો ગણ હોય, પણ કોઈ પણ ગણ એનો એક ઉપગણ ફાઈ છે એટલે ફાઈ સબસેટ એ લખી શકાય. કોઈ પણ ગણ અને એનો પૂરક ગણ અને બંને વચ્ચેનો છેદ ગણ, તો એ છેદ એ ડેશ ખાલી ગણ મળે મિત્રો. એ જ રીતના એ યોગ એ ડેશ લેવામાં આવે તો મિત્રો એ માં છે અને એ માં નથી એવા ગણોનો યોગ ગણ તો સાર્વત્રિક ગણ યુ મળે. આ બધા જ પરિણામો મિત્રો આપણે ધ્યાનથી જોવાના છે, યાદ રાખવાના છે અને એનો જ ઉપયોગ કરીને આપણે હવે સાબિત કરવાના દાખલા જોવાના છે. x યોગ u, કોઈ ગણ x લો, a લો, b લો, કોઈ પણ ગણ અને એનો સાર્વત્રિક ગણ સાથે યોગ, તો સાર્વત્રિક ગણ જ આવે મિત્રો યોગ લેવામાં આવે ત્યારે. અને કોઈ ગણ x એનો u એટલે કે સાર્વત્રિક ગણ સાથે છેદ લેવામાં આવે મિત્રો, તો x પોતે આવે. કોઈ પણ બે ગણનો છેદ ગણ એ સબસેટ ઓફ a હોય મિત્રો. એ છેદ બી શું કહે છે? ગણ a માં છે અને ગણ b માં છે, એટલે બંનેમાં એવા ઘટકો એ છેદ b માં હશે. એ નો ઉપગણ થાય. એ જ રીતના એ છેદ b ઉપગણ b પણ લખી શકાય મિત્રો. જો x belongs to p, કોઈ ગણ x ઘાતગણના ઘટકમાં છે, પાવર ઓફ એટલે એનો ઘાતગણ, કોઈ x જો પાવર ઓફ a માં હોય મિત્રો, એટલે પાવર ઓફ એનો ઘટક કહેવાય, પણ એનો તો શું કહેવાય? ઉપગણ. x ઉપગણ એ થાય. આ રીતના મિત્રો કેટલાક પરિણામો તમારા ધ્યાન ઉપર હું લાવ્યો છું. હવે પ્રશ્ન 4, એમાં જે પરિણામો આપેલા છે એ સાબિત કરવાના છે. a સબસેટ b એ તફાવત b બરાબર 5, a યોગ b બરાબર b, a છેદ b બરાબર a. આવા ચાર પરિણામો એકબીજાને સમકક્ષ છે એવું સાબિત કરવાનું છે.
એટલે આ પહેલું પરિણામ છે, ધારો કે એ ઉપગણ બી, એ તફાવત બી બરાબર 5, એ બીજું કોઈ પરિણામ આપેલું છે, એ યોગ બી બરાબર બી, એ ધારો કે કોઈ ત્રીજું પરિણામ છે, અને એ છેદ બી બરાબર એ, ધારો કે કોઈ ચોથું પરિણામ છે. આ ચારે પરિણામો એકબીજાની સમકક્ષ છે એ રીતના સાબિત કરવાનો એક્ઝામ્પલ પ્રશ્ન નંબર 4 છે. અહીંયા સૂચન પણ કર્યું છે કે પરિણામ 1 ઉપરથી પરિણામ 2 સાબિત કરો, પરિણામ 2 ઉપરથી પરિણામ 3, પરિણામ 3 ઉપરથી પરિણામ 4 અને પરિણામ 4 ઉપરથી પરિણામ 1 સાબિત કરો. તો આ રીતના આપણે મિત્રો સાબિતી આપીશું. ધારો કે એ ઉપગણ બી છે, મારે પરિણામ નંબર 2 સાબિત કરવું છે, એ તફાવત બી બરાબર 5. હવે એ ઉપગણ બી છે એ આપેલ છે. હવે એ ઉપગણ બી છે તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગણ એનો ઉપગણ એ પોતે જ હોય, બી ડેશ હોય કે બી તફાવત એ હોય, કોઈ પણ ગણ હોય એનો ઉપગણ એ પોતે તો છે જ, એટલે બી ડેશ ઉપગણ બી ડેશ તો કહેવાય જ. આ નિયમના પાલન કરીએ તો આપણે એ સબસેટ એ એટલે કોઈ પણ ગણ, એ ગણ પોતાનો ઉપગણ છે મિત્રો, તો એ રીતના બી ડેશ ઉપગણ બી ડેશ છે, રાઈટ. હવે એ ઉપગણ બી આપેલ હતું, બી ડેશ સબસેટ બી ડેશ દરેક માટે સાચું છે. માટે હવે બંને બાજુનું જો છેદ લઉં તો શું થશે? એ છેદ ડાબી બાજુ જે છે મિત્રો, એ છેદ બી ડેશ સબસેટ બી છેદ બી ડેશ, બંને બાજુ મેં છેદ લીધો, એ છેદ બી ડેશ અને બી છેદ બી ડેશ. હવે એ છેદ બી ડેશ સબસેટ બી છેદ બી ડેશ, એ છેદ બી ડેશ શું થાય મિત્રો? 5. બી છેદ બી ડેશ પણ શું થશે? 5, રાઈટ. હવે એ છેદ બી ડેશ સબસેટ 5 મળ્યું આપણને. હવે 5 તો કોઈ પણ ગણનો ઉપગણ છે, 5 સબસેટ એ છેદ બી ડેશ લખી શકાય મિત્રો, અને એ છેદ બી ડેશ પણ કોઈ ગણ જ છે, અને કોઈ પણ ગણનો ઉપગણ 5 તો છે જ, એ આ નિયમનો ઉપયોગ કરીને. ધેરફોર એ છેદ બી ડેશ સબસેટ 5 આપણે મેળવ્યું, અને 5 સબસેટ એ છેદ બી ડેશ તો સનાતન સત્ય છે. તો એ સબસેટ બી અને બી સબસેટ એ સબસેટ બી અને બી સબસેટ એ, જો આવું થાય તો બંને ગણ કેવા કહેવાય? સમાન. તો એ છેદ બી ડેશ સબસેટ 5 અને 5 સબસેટ એ છેદ બી ડેશ, બંને પરિણામનો ઉપયોગ કરીને મિત્રો શું મળે આપણને? એ છેદ બી ડેશ બરાબર 5. એટલે પરિણામ 1 ઉપરથી પરિણામ 2 આપણને મળ્યું. એ છેદ બી ડેશ એ બીજું કાંઈ નથી, એ તફાવત બી જ છે. એ માં છે પરંતુ બી માં નથી, એ માં છે પરંતુ બી માં નથી, એટલે એ છેદ બી ડેશ બરાબર એ તફાવત બી, તમે જાણો છો. પરિણામ નંબર 2 મળે મિત્રો. હવે પરિણામ નંબર 2 ઉપરથી પરિણામ નંબર 3 આપણે મેળવીશું. એ તફાવત બી બરાબર 5. પરિણામ 2 આપેલ છે, તો પરિણામ નંબર 3 મેળવવાનો છે. તો એ તફાવત બી બરાબર 5 એનો અર્થ એવો થયો કે એ છેદ બી ડેશ બરાબર 5, રાઈટ. હવે એ છેદ બી ડેશ બંને બાજુ હું યોગ બી લઉં છું મિત્રો. કોઈ પણ પરિણામ સરખા આપેલા હોય તેમાં સરખી પ્રક્રિયા કરી શકાય. તો 5 યુનિયન બી લઉં છું, મારે સાબિત કરવું છે મિત્રો, રાઈટ. એ છેદ બી ડેશ યોગ બી. હવે યોગનું છેદ પર વિભાજન, ફરીથી વિભાજનનો નિયમ, તો શું લખી શકાય? એ છેદ બી, એ છેદ બી ડેશ યોગ બી, એટલે શું લખી શકાય મિત્રો? એ યોગ બી છેદ બી ડેશ યોગ બી. યોગનું છેદ પર વિભાજન એટલે કે એ યોગ બી છેદ બી ડેશ યોગ બી લખી શકાય. 5 યોગ બી, આ તો ખાલી ગણ છે, એનો બી સાથે યોગગણ લેવામાં આવે તો બી જ આવે મિત્રો, બીના જ ઘટકો આવશે ને યોગગણમાં. હવે એ યોગ બી છેદ બી ડેશ યોગ બી. હવે એ યોગ બી છેદ બી ડેશ યોગ બી, બી ડેશ યોગ બી. બી ડેશ અને બી એ યોગ એ ડેશ બરાબર શું છે મિત્રો? યુ. એ જ રીતના બી યોગ બી ડેશ શું થશે? યુ બરાબર શું? બી.
હવે a યોગ b કોઈ ગણ છે મિત્રો, એનો છેદ u સાથે લેવામાં આવે, કોઈ પણ ગણ x એટલે કોઈ પણ ગણ, x એટલે આ ધારો કે a યોગ b પ્રકારનો કોઈ ગણ છે, એનો u સાથે છેદ લેવામાં આવે તો જવાબ શું આવશે મિત્રો? એ પોતે x જ આવશે. તો a છેદ b નો u સાથે છેદ ગણ, a યોગ b નો u સાથે છેદ ગણ તે પોતે યોગ ગણ b જ આવશે, a યોગ b જ આવશે બરાબર b. ધેરફોર બે ઉપરથી આપણે પરિણામ નંબર શું મેળવ્યું મિત્રો? પરિણામ નંબર 3. હવે પરિણામ નંબર 3 નો ઉપયોગ કરીને પરિણામ નંબર 4 મેળવીશું મિત્રો આપણે. હવે a યોગ b બરાબર b છે મિત્રો. આપણે સાબિત કરવાનું છે કે a છેદ b બરાબર a, રાઈટ? હવે a છેદ b બરાબર a છે b એટલે શું લખી શકાય મિત્રો? a યોગ b. છેદનું યોગ પર વિભાજન, a છેદ a યોગ a છેદ b. a છેદ a છેદ a, therefore a યોગ a છેદ b લખી શકાય મિત્રો. હવે a છેદ b એટલે કે ગણ a માં હોય અને ગણ b માં હોય, બંનેમાં કોમન ઘટકો જશે મિત્રો. એવા ઘટકો હશે કે જે a માં છે અને b માં છે, રાઈટ? અને એનો યોગ જો a સાથે લેવામાં આવશે મિત્રો તો a યોગ a છેદ b બરાબર શું થશે? a જ થશે. ધારો કે કોઈ બે ગણ છે મિત્રો, a બરાબર 1 2, b બરાબર 2 3. a છેદ b શું થાય મિત્રો? a છેદ b બંનેમાં હોય એવો ઘટક કયો મિત્રો? 2 છે. હવે આ a છેદ b નો a સાથે યોગ લેવામાં આવે, એના સાથે યોગ લેવામાં આવે, એના સાથે આ a છેદ b નો યોગ લેવામાં આવે એટલે મિત્રો એક 2 જ મળશે. યોગ એટલે બધા જ ઘટકો લેવાના. તો a 1 અને 2 અને એ પોતે ગણ a, therefore a યોગ a છેદ b બરાબર શું આવશે? a. આ રીતના ત્રીજા પરિણામ ઉપરથી આપણે ચોથું પરિણામ સાબિત કર્યું. ત્યાર પછી પરિણામ નંબર 4 નો ઉપયોગ કરીને પ્રથમ પરિણામ આપણે સાબિત કરવાનું છે. હવે a છેદ b બરાબર a છે ધારો કે. હવે કોઈ ધારો કે ઘટક x એ a માં છે, કોઈ પણ ઘટક x ધારો કે કોઈ a માં છે, એનો અર્થ એવો થયો કે x belongs to a એટલે શું લેવાનું છે મિત્રો? આપણે a છેદ b. આ લઈને આપણે આ સાબિત કરવાનું છે મિત્રો. હવે તો a બરાબર a છેદ b તો છે જ. ધારો કે કોઈ ઘટક x એ a માં છે, એનો અર્થ એવો થયો કે x belongs to a ની જગ્યાએ શું લખાશે? a છેદ b. હવે x belongs to a છેદ b નો અર્થ એ થયો મિત્રો કે x એ a માં પણ છે અને x એ b માં પણ છે. x a છેદ b માં એટલે કે x a માં પણ છે અને b માં પણ છે, બંનેમાં છે, તો જે છેદ b માં હશે ને. therefore x belongs to a implies શું લખી શકાય? x belongs to b મળ્યો આપણને. તો x belongs to a implies x belongs to b. x a માં પણ છે અને x b માં પણ છે, એનો અર્થ એ સબસેટ શું હશે મિત્રો? b. તો આ એક પછી બીજું પરિણામ, બીજા પછી ત્રીજું અને ત્રીજા પછી ચોથું અને ચોથા પછી પાછું પહેલું પરિણામ આપણે સાબિત કર્યું મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે મિત્રો, સાબિત કરો કે a ઉપગણ b હોય તો c તફાવત b ઉપગણ c તફાવત a. આવું સાબિત કરવાનું છે મિત્રો. હવે જુઓ,
એ ઉપગણ બી તમને આપેલું છે, સાબિત કરવાનું છે સી તફાવત બી ઉપગણ સી તફાવત બી. હવે એ ઉપગણ બી આપેલ હોય તો એ ઉપગણ બી હોય તો શું લખી શકાય મિત્રો? બી ડેશ ઉપગણ એ ડેશ. તો એ સબસેટ બી એના ઉપરથી લખવું હોય આપણે બી ડેશ સબસેટ એ ડેશ લખી શકાય. હવે બી ડેશ સબસેટ એ ડેશ, હવે બંને બાજુ હું સી ગણ સાથે છેદ લઉં છું. સી છેદ બી ડેશ આ ઉપગણ છે મિત્રો, આ સી નથી, આ સબસેટની નિશાની છે, આ સબસેટની નિશાની છે. બી ડેશ સબસેટ એ ડેશ, તો આ સી છે, આ સી છેદ બી ડેશ સબસેટ સી છેદ એ ડેશ. શું કર્યું મેં? બંને બાજુ સી ગણ લઈને છેદ લીધો છે, બંને બાજુ સી છેદ બી ડેશ કર્યો. એ જ રીતના સી છેદ એ ડેશ મારે આ જે પરિણામ લાવવું છે મિત્રો. અહીંયા ઉપગણ જે છે બંને બાજુ કોઈ પણ પ્રક્રિયા કરવાથી ગણમાં કોઈ ફેર ન પડે મિત્રો. તો સી છેદ બી ડેશ સબસેટ જ રહેશે સી છેદ એ ડેશ નો. સી છેદ બી ડેશ ધેરફોર સી માં છે પરંતુ બી માં નથી, એટલે શું લખી શકાય? સી તફાવત બી ઉપગણ સી છેદ એ ડેશ, એટલે કે સી માં છે પરંતુ એ માં નથી, એટલે કે એ ડેશ માં છે, એટલે કે સી તફાવત એ. સ્ટેપ બહુ નાના છે મિત્રો, એક બે સ્ટેપ છે પણ ખાલી સમજવાની જરૂર છે, એના માટે આ બધા પરિણામોની જરૂર પડે. આમ તો ઘણા બધા સાબિત કરવાના દાખલા ઉદાહરણ દ્વારા પણ કરી શકાય, પણ આપણે એટલા માટે ગુણધર્મનો ઉપયોગ કર્યો કે જેથી આપને ખૂબ વ્યવસ્થિત સમજ પડે અને આ પરિણામો તમે યાદ રાખતા થાઓ. રાઈટ? ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, જો PA બરાબર PB હોય તો સાબિત કરો કે A બરાબર B. હવે જો પહેલા તો આ એક્ઝામ્પલ સાબિત કરતા પહેલા ફરીથી હું તમને ગણ, ઘટક અને ઘાતની વાત કરી લઉં. ધારો કે કોઈ ગણ A હોય ને, એમાં ઘટકો ધારો કે 1 2 છે મિત્રો, 1 2 કે 3 છે, ચલો 3 ઘટકો છે. આના ઉપગણોની વાત કરીએ ને, આમાં આના ઉપરથી શું લખી શકાય? એક ઘટક A માં છે, બે ઘટક A માં છે, 3 ઘટક A માં છે. સમજી લેજો. હવે આના ઉપગણોની વાત કરીએ તો આના ઉપગણો કેટલા મળે? તો ધારો કે આના ઉપગણો 2 ની 3 ઘાત, 2 રેસ્ટ ટુ n યાદ કરો ઉપગણોની સંખ્યા શોધવા માટે. 3 ઘટકો છે એટલે 2 ની 3 ઘાત 8 ઉપગણો મળે મિત્રો. કયા કયા? કોઈ પણ ગણનો ઉપગણ ફાયદો છે, પછી 1, પછી 2, પછી 3, બસ બેની આપણે જોડી લેવાનું, પછી 1 3, પછી 1 4, 2 4, 1 2, 1 3, પછી 2 3, 1 2 3 4 5 6 7 અને બાકી કયો રહ્યો? 1 2 3. આમ 8 ઉપગણો મળે મિત્રો. હવે આ બધા જે ઉપગણો છે એનો પણ જો હું ગણ લઉં મિત્રો, એનો પણ ગણ, તો એને કહીશું આ a નો ઘાત ગણ, એટલે કે એને કહેવાય પાવર ઓફ a. ધ્યાન રાખો, એ પાવર ઓફ a માં શું ફેર છે હું સમજાવું છું. હવે અહીંયા જ્યારે 1 2 3 જે હતા તે a ના ઘટકો હતા, પણ હવે અહીંયા જો ગણ 1 ની વાત કરું તો ગણ 1 એક ઘટક કોનો થઈ જાય? પાવર ઓફ a નો થઈ જાય. એક જે ઘટક છે આ ગણ 1 આખો, આ ઘટક છે આખો, એ કોનો છે? પાવર ઓફ a નો. પરંતુ આ એક ગણની જ્યારે વાત કરું તો આ એક ગણ એ પોતે કોઈ ગણ છે, એટલે આ ગણના બધા સભ્યો શામાં આવેલા છે? ગણ એમાં આવેલા છે. આ ગણના સભ્યો એટલે કે ગણ 1 સબસેટ શું લખી શકાય? ગણ 1 2 3 લખી શકાય. એનો અર્થ એવો થયો મિત્રો કે ગણ 1 જ્યારે લખીએ ત્યારે એનો ઉપગણ કહેવાય. 1 2 3 એટલે શું છે? મારો એક ગણ છે. એટલે ગણ 1 લખીએ ત્યારે એનો ઉપગણ કહેવાય, અને અહીંયા ગણ 1 પાવર ઓફ a ની વાત કરતા હોય ત્યારે ઘટક થયો. મારે આ સમજાવવું. ખ્યાલ આવે છે? એ જ રીતના
બે ઘટક છે એનો, રાઈટ? ગણ 2 લખીએ ત્યારે એ ઘટક કોનો થઈ ગયો? પાવર ઓફ એ. અને ગણ 2 લખવું હોય તો એ વિશે શું લખી શકાય? તો ગણ 2 એ ગણ a માં આવેલો છે, એટલે ગણ 2 લખવું હોય ત્યારે ગણ 2 સબસેટ શું લખી શકાય? એ લખી શકાય. ખાલી 2 લખો ત્યારે એ લખી શકાય બિલોંગ્સ ટુ, અને ગણ 2 લખો ત્યારે સબસેટ એ લખી શકાય. ગણ 2 ઘટક કોનો? તો પાવર ઓફ a નો, રાઈટ? આટલી બાબતો આપણને બરાબર ખબર હોવી જોઈએ. હવે આ પ્રશ્ન જે છે મિત્રો જોઈએ આપણે. ધારો કે કોઈ x belongs to a લઈએ મિત્રો, કોઈ ઘટક a માં છે મિત્રો. હવે કોઈ ઘટક જ્યારે a માં હોય ત્યારે એના ગણની વાત કરીએ, યાદ કરો, એક લીધો તો ત્યારે ઘટક હતો એનો, પણ એકનો ગણ લીધો ત્યારે સબસેટ a થાય. શું થશે? સબસેટ a. હવે ગણ x એ સબસેટ a થાય, પણ ગણ x પાવર ઓફ a નો તો શું કહેવાય? ઘટક થાય, રાઈટ? ગણ 1 એ બિલોંગ્સ ટુ પાવર ઓફ a લખે તો મેં, ગણ 1 સબસેટ 1 a લખે તો મેં. એ રીતના કોઈ ઘટક x એકની જગ્યાએ આપણે x લઈએ છીએ. x કોઈ ધારો કે ઘટક a માં છે તો એનો ગણ એ સબસેટ a થશે, અને એનો ગણ એ બિલોંગ્સ ટુ પાવર ઓફ a થશે. હવે ગણ x બિલોંગ્સ ટુ પાવર ઓફ a, પણ પાવર ઓફ a બરાબર પાવર ઓફ b તો શું તમને આપેલું છે? તમારે સાબિત આ કરવાનું છે મિત્રો, રાઈટ? તો આના ઉપરથી આ લખી શકાય, આના ઉપરથી આ લખી શકાય. બંને બાજુ સાચું છે મિત્રો. ગણ x સબસેટ a તો x belongs to a પણ લખી શકાય. ગણ x belongs to પાવર ઓફ a તો ગણ x સબસેટ a પણ લખી શકાય. તો હવે આના ઉપરથી શું લખી શકાય? તો ગણ x belongs to પાવર ઓફ a, પણ પાવર ઓફ a બરાબર તો શું આપ્યું છે શરત તમને? પાવર ઓફ b. આના બરાબર લખો તો પાવર ઓફ b લખી શકાય. તો ફરીથી ગણ x belongs to પાવર ઓફ b, તો ગણ x સબસેટ શું? b લખી શકાય. માટે x belongs to શું લખી શકાય? b લખી શકાય. તો x belongs to a લઈને આપણે બંને બાજુ સાબિત કરી શકીએ કે x belongs to a તો x belongs to b, અને x belongs to b તો x belongs to a. આમ કોઈ પણ ઘટક a માં છે તો એ ઘટક b માં પણ છે, અને કોઈ પણ ઘટક b માં છે તો એ ઘટક a માં પણ છે. એનો અર્થ એ થાય મિત્રો, માટે શું લખી શકાય? a બરાબર b. તો આ રીતના પ્રશ્ન નંબર 6 છે મિત્રો. પ્રશ્ન નંબર 7 મિત્રો, કોઈ પણ ગણ a અને b માટે પાવર ઓફ a યુનિયન પાવર ઓફ b બરાબર p ઓફ a યુનિયન b. એટલે કે પાવર ઓફ a અને પાવર ઓફ b નો યોગગણ એ પાવર ઓફ a યોગ b નો યોગગણ સમાન છે. આ સત્ય છે, ચકાસવાનું છે મિત્રો. હવે આ જે એક્ઝામ્પલ છે મિત્રો આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. એટલે કે a બરાબર ધારો કે કોઈ ગણમાં 1 2 લઈએ મિત્રો, અને b બરાબર ધારો કે કોઈ બે ઘટકો 2 અને 3 છે, રાઈટ? હવે ગણમાં a બરાબર 1 અને 2 બે સભ્યો આપેલા હોય, તેના ઉપરથી a ઉપરથી આપણને મિત્રો પાવર ઓફ a મળે. પાવર ઓફ a શું થશે? તો a ના ઉપગણો કેટલા થાય મિત્રો? 4 થાય. 4 ઉપગણો કયા કયા? 5 1 2 અને પોથી. એ ગણના ઉપગણો 4 થાય. આ ગણોનો જો ગણ લેવામાં આવે એને કહેવાય એના ઉપગણો જે છે મિત્રો, તો એ પાવર ઓફ a છે. તો a ઉપરથી પાવર ઓફ a 5 ગણમાં 1 ગણમાં 2 ગણમાં 1 2 થશે, રાઈટ? b આપેલા છે એના ઉપરથી પાવર ઓફ b મિત્રો શું થશે? પાવર ઓફ b લખીએ ડાયરેક્ટ આપણે. તો આ ગણના ઉપગણો શું? 5 2 3 અને 2 3 થાય. તો a અને b બે ગણ આપેલા હોય તો પાવર ઓફ a અને પાવર ઓફ b પણ આપણને ખબર પડે મિત્રો. હવે આપણે શું શોધવું છે? a યોગ b શોધવાની. હવે a યોગ b ગણ a માં હોય અથવા ગણ b માં હોય એવા તમામ ઘટકો 1 2 3 થશે મિત્રો. તો આનો પાવર ઓફ a યોગ b શું થશે? તો આ ગણના ઘટકો મિત્રો 8 ઉપગણો 8 થશે. ઘટકોની સંખ્યા 3 છે એટલે ઉપગણો 8 થશે. કયા કયા થશે? અને એનો આપણે ગણ લઈશું એટલે પાવર ઓફ a યોગ b થશે. 5
પછી 1 2 3 1 2 પછી 1 3 2 3 અને ગણમાં 1 2 3. તો આ રીતના પાવર ઓફ a b માં 8 સભ્યો થયા મિત્રો. એ 8 સભ્યો જે છે એ ખરેખર a ઓફ b ના તો શું છે, ઉપગણો છે, રાઈટ. તો એ રીતના પાવર ઓફ a, પાવર ઓફ b અને પાવર ઓફ a ઓફ b શોધી નાખ્યા આપણે. હવે આપણે જે શોધવાનું છે કે ડાબા બરાબર જબા છે કે કેમ, એ ચકાસીએ મિત્રો આપણે. તો ડાબી બાજુ જે છે મિત્રો, પાવર ઓફ a યોગ પાવર ઓફ b, પાવર ઓફ a યોગ પાવર ઓફ b એટલે આ બધા જ ઘટકો સમાવતો ગણ. એટલે આપણે લખીશું મિત્રો ગણમાં 5 પછી 1 2 છે 3 પછી 1 2 પછી 2 3. તો પાવર ઓફ a યુનિયન પાવર ઓફ b, પાવર ઓફ a યુનિયન પાવર ઓફ b શું થાય મિત્રો? કયા કયા ઘટકો આવશે? 5 ગણમાં 1 ગણમાં 2 ગણમાં 3 ગણમાં 1 2 અને ગણમાં 2 3, રાઈટ. તો આવો કોઈ બંને પાવર ઓફ a અને પાવર ઓફ b નું યોગગણ થયું મિત્રો. હવે આ જે પરિણામ નંબર 1 છે મિત્રો, અને પાવર ઓફ a યોગ b જે આપણે અહીંયા શોધી નાખ્યા છે, ધારો કે પરિણામ નંબર 2 છે મિત્રો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પાવર ઓફ a યુનિયન પાવર ઓફ b અને પાવર ઓફ a યોગ b આ બંનેમાં ઘટકો એના એ જ ઘટકો છે મિત્રો. 3 ને 2 5 અને અહીંયા 6 ઘટક છે મિત્રો આ ગણની અંદર, અને આમાં કેટલા હતા? 8 હતા. તો એના એ જ ઘટકો મિત્રો જો અહીંયા આવે તો જે સમાન ગણ કહેવાય. તો આના પરથી લખી શકાય પાવર ઓફ a યુનિયન પાવર ઓફ b ઇઝ નોટ ઇક્વલ ટુ પાવર ઓફ a યોગ b, એટલે સત્ય નથી, રાઈટ. ત્યાર પછીનો 8મો પ્રશ્ન છે મિત્રો. કોઈ પણ ગણ a અને b માટે સાબિત કરો કે a બરાબર a છેદ b યુનિયન એટલે કે યોગ a તફાવત b. અને બીજું પરિણામ પણ છે મિત્રો સાબિત કરવાનું. a યોગ b તફાવત a બરાબર a યોગ b. આ બંને પરિણામો મિત્રો આપણે ચકાસવાના છે. કોઈ પણ ગણ a અને b માટે આ સાચું છે, આના બરાબર આ થાય. પહેલું પરિણામ સાબિત કરતા પહેલા મિત્રો અહીંયા આ ડાબી બાજુ છે, જમણી બાજુ છે, પણ આપણે અહીંયા જમણી બાજુનો ઉપયોગ કરીને આપણે એ સાબિત કરીશું. જમણી બાજુ બરાબર શું આપ્યું છે? પહેલું એક્ઝામ્પલ મિત્રો, જમણી બાજુ બરાબર a છેદ b યોગ a તફાવત b. હવે હું સાબિત કરીશ આના બરાબર a, રાઈટ. તો a છેદ b યોગ a તફાવત b એટલે કે a માં છે પરંતુ b માં નથી, એટલે કે આ શું છે? a છેદ b ડેશ છે. a તફાવત b એટલે શું મિત્રો? a છેદ b ડેશ. હવે a છેદ b યોગ a છેદ b ડેશ બરાબર વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ તો મિત્રો શું લખી શકાય? a છેદ b યોગ b ડેશ, a છેદ b યોગ b ડેશ. આનો અર્થ શું થાય મિત્રો? a છેદ b યોગ a છેદ b ડેશ. વિભાજનનો નિયમ યાદ કરો. a છેદ b યોગ b ડેશ, therefore u b યોગ b ડેશ, a યોગ a ડેશ એટલે u સાર્વત્રિક ગણ. તો b યોગ b ડેશ એટલે પણ સાર્વત્રિક ગણ. અને a છેદ u x છેદ u એટલે કે x, તો a છેદ u therefore a. જે સાબિત કર્યું મિત્રો આપણે.
એ જ રીતના પરિણામ નંબર 2 પણ આપણે સાબિત કરીએ મિત્રો. તો અહીંયા આપણે ડાબી બાજુ લઈશું. ડાબી બાજુ બરાબર શું આપેલું છે? a યોગ b તફાવત a આપેલું છે મિત્રો. ને આપણે સાબિત કરવાનું છે a યોગી b. a યોગ b તફાવત એટલે કે b છેદ a ડેશ. હવે યોગનું છેદ પર વિભાજનનો નિયમ. તો શું લખી શકાય? a યોગ b છેદ a યોગ a ડેશ. આ a નો છે ને મિત્રો, a યોગનો b સાથે લેવાનો એક વાર અને a નો યોગ સાથે આ a ડેશ પણ લેવાનો. અને આ છેદમાં જે છે છેદમાં અહીં આવી જશે a યોગ a ડેશ. હવે a યોગ b છે a યોગ a ડેશ. a યોગ a ડેશ ધ્યાન યુ. હવે કોઈ પણ ગણ એ છેદ બે કોઈ પણ ગણ છે, ધારો કે કોઈ x, આ x નો છેદ u સાથે એટલે પોતે જ આવે x. એટલે આનો છેદ u સાથે હોય, u એટલે સાર્વત્રિક ગણ સાથે. સાર્વત્રિક ગણ સાથે જે ગણનો છેદ ગણ લેવામાં આવે એ ગણ પોતે જ આવે મૂળ, એટલે કે એ યોગ b જ આવે મિત્રો. તો આમ સ્વાધ્યાય 1 ના આપણે પ્રશ્ન નંબર 8 સુધી એક્ઝામ્પલ જોયા. હવે મિત્રો પ્રશ્ન નંબર 9 અને 10 જે છે સાબિત કરવાનો એક્ઝામ્પલ છે પુસ્તકની અંદર, આપ જોજો. એ પણ તમારે ઉદાહરણ દ્વારા આના રીતના જ ઉદાહરણ લઈને તમારે સાબિત કરવાનું છે. કોઈ પણ એક ગણ અને બી ગણ માટે કોઈ પણ ગણ લઈ લેવાનું, 2 3 4 કે 4 5 6 કોઈ પણ ગણ લઈને તમારે બે પરિણામ સાબિત કરવાના છે પ્રશ્ન નંબર 9 અને 10. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જે છે મિત્રો એ સેમ એક્ઝામ્પલ નંબર 3 છે આપણે જે ગણીને આપ્યું છે. એટલે હવે નવા વિડિયો લેક્ચરની અંદર આપણે આ સ્વાધ્યાય 1 ના પ્રશ્ન 12 થી સ્વાધ્યાય નો એન્ડ સુધી આપણે જઈશું. ઓકે મિત્રો, થેન્ક યુ, આભાર.